મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। પંચમહાલમાં અત્યાર સુધીમાં 4 બાળ દર્દીઓના મોત નોંધાયા છે, જ્યારે દાહોદમાં પણ નવા કેસ સામે આવ્યા છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં સંભવિત દર્દીઓની સારવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ચાંદીપુરા વાયરસના વધતા પ્રકોપને જોતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। હોસ્પિટલમાં બાળ દર્દીઓ માટે 70 વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ સુધીમાં 5 બાળ દર્દીઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 દર્દીઓની સારવાર ચાલી રહી છે। પંચમહાલ અને દાહોદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે। સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે લોકોને સાવચેતી રાખવા અને બાળકોમાં કોઈ પણ શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા અપીલ કરી છે। સર, ચાંદીપુરાની શું સ્થિતિ છે? એસએસજી હોસ્પિટલમાં કેટલા દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે અને કેટલી તૈયારી? ચાંદીપુરા વાયરસ જેના મોસ્ટલી દર્દીઓ પંચમહાલ દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે। એસએસજી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓ આવેલા, જે પૈકી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ હતા અને 3 દર્દીઓના રિપોર્ટ જે વેઇટિંગમાં છે। કેટલા મૃત્યુ થયા છે અત્યારે બાળક? હાલમાં એસએસજી હોસ્પિટલ ખાતે એક શંકાસ્પદ અને એક કન્ફર્મ દર્દીનું મૃત્યુ થયેલ છે, જ્યારે એક દર્દીને ઘરે રજા આપ્યા બાદ ઘરે મરણ થયેલ છે। કેટલી તૈયારી આપણી? એસએસજી હોસ્પિટલનો બાળરોગ વિભાગ આ માટે સંપૂર્ણ સજ્જ છે। અહીંયા પૂરતી સંખ્યામાં અમારા બાળરોગ નિષ્ણાત ઉપલબ્ધ છે, રેસિડેન્ટ ડોક્ટર્સ ઉપલબ્ધ છે, મેડિકલ ઓફિસર્સ ઉપલબ્ધ છે, પેરામેડિકલ સ્ટાફ પણ જરૂરી સંખ્યામાં ઉપલબ્ધ છે। લક્ષણો શું છે આના? ચાંદીપુરા વાયરસના જનરલી લક્ષણોમાં દર્દીને સખત તાવની કમ્પ્લેન રહેતી હોય છે, ઝાડા ઉલટીની કમ્પ્લેન રહેતી હોય છે, વધુ સિરિયસ કેસમાં યાદશક્તિની ફેરફાર થવો તેમજ બેભાન થવાની સુધીની દર્દીની કમ્પ્લેન હોય છે। માતા પિતાએ શું ધ્યાન રાખવાનું છે? માતા પિતાને એટલું જ કહીશ કે સ્વચ્છતા જાળવે, માખીનો ઉપદ્રવ ઘટાડે અને આવા કંઈ પણ લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તરત સંપર્ક કરે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।